ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 3 શ્રેણી મેટ્રિક્સમાં JEE એડવાન્સમાં પૂછાઈ ગયેલ MCQs અને પૂછી શકાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો મારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, લાઇક એન્ડ કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. પહેલો MCQ JEE એડવાન્સ 2013માં પૂછેલું છે. જો 3x3 શ્રેણી કો કેપિટલ M અને કેપિટલ N માટે નીચેનામાંથી કયા વિધાન સત્ય નથી એવું પૂછેલું છે, એટલે કે અસત્ય છે. બરાબર? ઓકે. તો ઓપ્શન એ કેપિટલ M અને કેપિટલ N એ સમમિત અથવા વિસમમિત શ્રેણી હોય તો અનુક્રમે N ટ્રાન્સપોઝ MN એ સમમિત અથવા વિસમમિત શ્રેણી છે. ઓપ્શન બી Mn Nm એ વિસમમિત શ્રેણી છે જ્યાં M અને N સમમિત શ્રેણી છે એમ આપેલું છે. ઓપ્શન સી જો કેપિટલ M અને કેપિટલ N એ સમમિત શ્રેણીકો હોય તો Mn એ સમમિત શ્રેણી છે. અને ઓપ્શન ડી adjoint of capital M into adjoint of capital N is equal to adjoint of Mn, જ્યાં કેપિટલ M અને કેપિટલ N સામાન્ય શ્રેણીકો છે. બરાબર? તો તમને બેઝિક સમમિત શ્રેણી કોને કહેવાય, વિસમમિત શ્રેણી કોને કહેવાય એ નોલેજ તમને હોવું જોઈએ. તો કેપિટલ M સમમિત શ્રેણી છે તો M બરાબર શું થાય? M ટ્રાન્સપોઝ. બરાબર? ધારો કે કેપિટલ M વિસમમિત શ્રેણી છે તો M બરાબર માઈનસ N ટ્રાન્સપોઝ થશે. આ નોલેજ તમને હોવું જોઈએ. બરાબર છે? બીજું તમને એ નોલેજ હોવું જોઈએ કે AB નો ટ્રાન્સપોઝ અથવા MN લઈ લઈએ છે. અહીંયા M ને N નો યુઝ છે તો MN નો ટ્રાન્સપોઝ તો ઇઝ ઇક્વલ ટુ અલગ અલગ ટ્રાન્સપોઝ આપશો તો શું થશે? N ટ્રાન્સપોઝ M ટ્રાન્સપોઝ. રાઈટ? એ જ પ્રમાણે આ સામાન્ય શ્રેણી છે. M અને N સામાન્ય શ્રેણી છે નો અર્થ શું થયો કે determinant of M is not equal to 0, determinant of N is not equal to 0, that is M inverse અને N inverse નું અસ્તિત્વ છે. બરાબર? સામાન્ય શ્રેણી હોય તો આનો મીનિંગ આ થાય છે. રાઈટ? ઓકે. અને તમને બીજું એક સૂત્ર ખબર હોવી જોઈએ તો Mn whole raised to inverse is equal to N inverse M inverse. ટ્રાન્સપોઝમાં જે નિયમ લાગુ પડે છે એ જ ઇન્વર્સમાં લાગુ પડે છે. Mn નો હોલ ઇન્વર્સ is equal to N inverse M inverse. બરાબર છે? આ બેઝિક નોલેજ હોવું જોઈએ. બરાબર છે? અને તમને બીજું એટલું ખબર હોવી જોઈએ, એક લખું છું કે M inverse તો 1 upon determinant of capital M into adjoint M, N inverse તો 1 upon determinant of N adjoint N ખબર હોવું જોઈએ. લખ્યું છે determinant of M is not equal to 0, determinant of N is not equal to 0. બરાબર છે? સામાન્ય શ્રેણી હોય તો એનો મતલબ આ થાય છે. તો આટલું તમને બેઝિક નોલેજ હોવું જોઈએ. ઓકે, લખી લો. ઓકે. તો ઓપ્શન એ સત્ય છે કે અસત્ય એ આપણે ચેક કરીશું. તો કેપિટલ M અને કેપિટલ N એ સમમિત અથવા વિસમમિત છે. તો હું ધરું છું કે ધારો કે કેપિટલ M સમમિત શ્રેણી છે માટે M is equal to M ટ્રાન્સપોઝ નંબર 1. બરાબર છે? ઓકે. ચાલો તો હવે આપણે N ટ્રાન્સપોઝ Mn સમમિત કે વિસમમિત તે ચેક કરવાનું છે. ચાલો, સમમિત શ્રેણી હોય તો M ટ્રાન્સપોઝ M કહેવાશે અથવા M ઇક્વલ ટુ M ટ્રાન્સપોઝ પણ વાંચી શકાય. તો આ આપણે ચેક કરવાનું છે તો ચેક કરીશું. ઓકે. ઇઝ ઇક્વલ ટુ હવે આપણે સમજી ગયા કે ટ્રાન્સપોઝ આપવો તો પાછળથી આપવાનો છે, આમ જવાશે એટલે N ટ્રાન્સપોઝ M ટ્રાન્સપોઝ N ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ. બરાબર છે? ઓકે. ચાલો હવે આ તમને ખબર છે કે N ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ એ કેપિટલ N થશે અને બીજું N ઇન્વર્સ નો ઇન્વર્સ પણ કેપિટલ N થશે. રાઈટ? ઓકે. જેમ તમને ખબર છે
કે 5 ઇનવર્સ ઓફ ઇનવર્સ, તો 5 થવાનું છે, બરાબર. ઓકે, ચાલો તો આપણે આનો ઉપયોગ કરીશું. તો ઇઝ ઇક્વલ ટુ n ટ્રાન્સપોઝ અને આની વેલ્યુ f મૂકીશું, આની વેલ્યુ n. તો એક આ રીઝન છે અને બીજું એક પરથી કિંમત મૂકી દીધી, બરાબર છે. તો આપણને શું મળી જાય છે? n ટ્રાન્સપોઝ mn હોલ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ n ટ્રાન્સપોઝ mn. ઓકે, તો તમે જોઈ શકો છો કે m સમમિત શ્રેણિક છે, તો m ટ્રાન્સપોઝ m જ આવી જાય છે. તો અહીંયા તમે જો કે n ટ્રાન્સપોઝ mn નો ટ્રાન્સપોઝ, તો n ટ્રાન્સપોઝ mn જ આવી જાય છે, માટે n ટ્રાન્સપોઝ mn એ સમમિત શ્રેણિક છે, બરાબર. ઓકે, હવે ફરી પાછું આપણે પક્ષ મુજબ એમ લઈએ છીએ કે કેપિટલ M એ વિસમમિત શ્રેણિક છે, માટે કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ -1 ઇન્ટુ M ટ્રાન્સપોઝ. તો આને આપણે નંબર a આપીશું અથવા n ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ -m પણ વાંચી શકાય. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીશું. ફરી પાછું n ટ્રાન્સપોઝ mn હોલ રેસ ટુ ટ્રાન્સપોઝ થી સ્ટાર્ટ કરીશું. ચાલો અલગ અલગ ટ્રાન્સપોઝ આપશું એટલે પાછળથી લખવાનું છે n ટ્રાન્સપોઝ n ટ્રાન્સપોઝ n ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ, રાઈટ. ઓકે, ચાલો તો ઇઝ ઇક્વલ ટુ n ટ્રાન્સપોઝ. હવે તમે જોઈ શકો છો કે n ટ્રાન્સપોઝ ની કિંમત શું થવાની? -1 ઇન્ટુ કેપિટલ M એટલે n ટ્રાન્સપોઝ ઓફ ટ્રાન્સપોઝ એ n જ થવાનો છે. અહીંયા આપણે રીઝન આપી દીધું છે. ઓકે, તો n ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ n અને બીજું આપણે બે પદની કિંમત મૂકી છે, બે પરથી લખી દીધું છે કે m ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ -1 ઇન્ટુ m, બરાબર. ઓકે, તો n ટ્રાન્સપોઝ mn હોલ રેસ ટુ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ -1 ને હું આગળ વાંચી શકું, કોન્સ્ટન્ટ બહાર નીકળશે અને બ્રેકેટમાં n ટ્રાન્સપોઝ mn થશે, બરાબર છે. ઓકે, હવે ફરી પાછું જો કે કેપિટલ M વિસમમિત શ્રેણિક છે, તો m ઇક્વલ ટુ -1 ઇન્ટુ m ટ્રાન્સપોઝ અથવા m ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ -m વંચાશે. તો અહીંયા તમે જો કે n ટ્રાન્સપોઝ mn હોલ રેસ ટુ ટ્રાન્સપોઝ તો ઇઝ ઇક્વલ ટુ -1 ઇન્ટુ n ટ્રાન્સપોઝ mn આવી જાય છે, માટે n ટ્રાન્સપોઝ mn એ વિસમમિત શ્રેણિક છે, સમજાય છે. એ જ પ્રમાણે તમે કેપિટલ N સમમિત લઈને બતાવો કે કેપિટલ M વિસમમિત લઈને બતાવો તો પણ આ જ પ્રમાણે રિઝલ્ટ મળવાનું છે, બરાબર છે. ખ્યાલ આવે છે? ઓકે, તો આપણે અહીંયા માત્ર M ને જ એકવાર સમમિત લીધો ને M ને જ એકવાર વિસમમિત લીધો છે, આઈડિયા આવી જ જાય છે. એટલે ફરી પાછું N સમમિત અને N વિસમમિત પ્રમાણે કેલ્ક્યુલેશન કરીને ટાઈમ પાસ કરવાની જરૂર નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપ્શન A એ સત્ય છે, બરાબર. ઓપ્શન A સત્ય છે. આપણે તો કયું વિધાન અસત્ય છે તે પૂછેલું છે. ઓકે, કમ્પ્લીટ કરો. ચાલો હવે ઓપ્શન B ચેક કરીશું સત્ય છે કે અસત્ય. તો mn nm એ વિસમમિત શ્રેણિક છે, જ્યાં m અને n સમમિત શ્રેણિક છે. તો m સમમિત શ્રેણિક છે એટલે m ઇક્વલ ટુ n ટ્રાન્સપોઝ નંબર 1 આપીશું અને n એ સમમિત શ્રેણિક છે માટે n ઇક્વલ ટુ n ટ્રાન્સપોઝ નંબર 2 આપી દઈશું, બરાબર છે. ઓકે, હવે mn nm એ સમમિત એ વિસમમિત છે એમ ચેક કરવાનું છે, બરાબર. તો રેસ ટુ ટ્રાન્સપોઝ આપી દઈએ. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? પહેલા શ્રેણિકનો ટ્રાન્સપોઝ માઈનસ બીજા શ્રેણિકનો ટ્રાન્સપોઝ, સમજાય છે. બે શ્રેણિકની બાદબાકીનો ટ્રાન્સપોઝ, તો પહેલા શ્રેણિકનો ટ્રાન્સપોઝ માઈનસ બીજા શ્રેણિકનો ટ્રાન્સપોઝ. આ એક સૂત્ર નવું આવ્યું છે. ઓકે, હવે આપણે શીખી ગયા છે કે ગુણાકાર બે શ્રેણિકનો ગુણાકાર છે ને એનો ટ્રાન્સપોઝ લખવો છે તો પાછળથી લખતા જવાનું છે. એટલે n ટ્રાન્સપોઝ માઈનસ m ટ્રાન્સપોઝ, રાઈટ. ચાલો હવે આપણને ખબર છે કે n ટ્રાન્સપોઝ એટલે n, m ટ્રાન્સપોઝ એટલે m ટ્રાન્સપોઝ ની વેલ્યુ m અને n ટ્રાન્સપોઝ ની વેલ્યુ આપણે n મૂકીશું. તો
પરથી લખ્યું છે કારણ કે 1 અને 2 પરથી હવે આમાંથી -1 કોમન કાઢો તો બ્રેકેટમાં mn -nm લખી શકાય બરાબર છે આપણને ખબર જ છે કે nm is not equal to mn સમજાય છે ઓકે ચાલો તો આપણને શું મળી જાય છે mn nm નો હોલ ટ્રાન્સપોઝ is equal to -1 બ્રેકેટમાં mn nm બરાબર છે માટે હું કહી શકું છું કે mn nm એ વિસંમિત શ્રેણી છે એટલે ઓપ્શન બી સત્ય છે બરાબર છે ઓકે કમ્પ્લીટ કરો ચાલો ઓપ્શન સી જો કેપિટલ M અને કેપિટલ N એ સમમિત શ્રેણીકો હોય તો mn સમમિત શ્રેણી છે ઓકે તો નંબર 1 અને નંબર 2 આપણે જોઈ ગયા છે ઓપ્શનની માં તે જ લખ્યા છે ચાલો હવે આપણે mn ચેક કરવાનું સમમિત કે વિસંમિત બરાબર ઓકે તો mn રેઝ ટુ ટ્રાન્સપોઝ તો n ટ્રાન્સપોઝ ની કિંમત n અને m ટ્રાન્સપોઝ ની કિંમત m મૂકી દીધી છે 1 અને 2 પર બરાબર છે ઓકે ચાલો હવે તમને ખબર જ છે કે nm is not equal to mn બરાબર છે ઓકે હવે mn ટ્રાન્સપોઝ is equal to mn હોય જો આમ હોય તો mn સમમિત શ્રેણી થાય સમજાય છે તો આપણને શું મળ્યું છે mn નો હોલ ટ્રાન્સપોઝ is equal to nm સમજાય છે માટે mn નો ટ્રાન્સપોઝ is not equal to mn માટે mn સમમિત શ્રેણી છે એ વિધાન સી અસત્ય છે તો એક જવાબ તમારો આ થઈ ગયો ઓપ્શન સી આપણે સત્ય નથી એટલે કે અસત્ય પૂછેલું છે તો ઓપ્શન સી એક જવાબ થશે કમ્પ્લીટ કરો ચલો ઓપ્શન ડી જોઈશું સત્ય છે કે અસત્ય તો એડજોઇન્ટ ઓફ કેપિટલ M ઇન્ટુ એડજોઇન્ટ ઓફ કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ mn જ્યાં કેપિટલ M અને કેપિટલ N સામાન્ય શ્રેણીકો છે બરાબર છે ઓકે તો આપણને બોક્સમાં શું આપેલું છે કેપિટલ M અને કેપિટલ N સામાન્ય શ્રેણીકો છે માટે ડિટરમિનન્ટ ઓફ m ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ડિટરમિનન્ટ ઓફ n ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એને નંબર 1 કહીશું ચાલો અને ડિટરમિનન્ટ ઓફ m ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે m ઇન્વર્સ નું અસ્તિત્વ છે ડિટરમિનન્ટ ઓફ n ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો n ઇન્વર્સ નું અસ્તિત્વ છે n ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon ડિટરમિનન્ટ ઓફ a into adjoint m n ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon ડિટરમિનન્ટ ઓફ n into adjoint n જ્યાં ડિટરમિનન્ટ ઓફ m ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ડિટરમિનન્ટ ઓફ n ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એને નંબર 2 કહીશું બરાબર ચાલો હવે આના પરથી આપણે mn ના ઇન્વર્સ સૂત્ર મૂકી દઈએ તો શું આવશે 1 upon determinant of mn into adjoint of mn જ્યાં determinant of mn is equal to determinant of n into determinant of n થાય છે જેની વેલ્યુ કેવી છે not equal to 0 તો એને આપણે નંબર 3 કહીશું બરાબર છે ઓકે આપણે આ સત્ય છે કે અસત્ય તે ચેક કરવાનું છે તો તમને ઇન્વર્સ સૂત્ર ખબર હોવું જોઈએ તો mn નો હોલ ઇન્વર્સ તો અલગ અલગ ઇન્વર્સ આપણે પાછળથી આપવું પડશે n ઇન્વર્સ ઇન્ટુ n ઇન્વર્સ ચાલો 2 પરથી કિંમત મૂકી દો 2 પરથી આપણે n ઇન્વર્સ ને n ઇન્વર્સ ની કિંમત મૂકી દીધી છે અને 3 પરથી ડિટરમિનન્ટ ઓફ mn ઇઝ ઇક્વલ ટુ ડિટરમિનન્ટ ઓફ m ઇન્ટુ ડિટરમિનન્ટ ઓફ n છે બરાબર છે એ આપણે અહીં વેલ્યુ અહીંયા મૂકી દીધી છે ઓકે એડજોઇન્ટ n ઇન્ટુ એડજોઇન્ટ n ક્લિયર ઓકે તો 3 અને 4 પરથી શું કહેવાશે 1 upon determinant of adjoint mn is equal to 1 upon determinant of mn into adjoint of capital N into adjoint of capital M બરાબર છે તો determinant of mn is not equal to 0 બંને બાજુથી કેન્સલ થશે તો આપણને શું મળશે adjoint of mn
is equal to adjoint of capital N into adjoint of capital N. બરાબર છે? અહીંયા લખ્યું છે, ફરી પાછું ઉપર લખું છું. ઓકે, ચાલો હવે તમે જોઈ શકો છો કે આપણે શું લાવવાનું છે. તો adjoint Mn is equal to adjoint N into adjoint N. ખરેખર આ આપણને મળવું જોઈએ. ક્લિયર? ચાલો તો માટે adjoint of Mn is equal to adjoint M into adjoint N એ અસત્ય છે. ઓપ્શન ડી એ અસત્ય છે. એ તમારો આન્સર થશે. બરાબર છે? તો ફાઇનલી આપણને આન્સર શું મળી જાય છે? ઓપ્શન સી અને ઓપ્શન ડી આ બંને તમારા આન્સર થશે. બરાબર? ઓપ્શન સી અને ઓપ્શન ડી બેવ અસત્ય છે. ખ્યાલ આવે છે? ઓકે, કમ્પ્લીટ કરો. બીજો એમસીક્યુ, શ્રેણિક કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ શ્રેણિકમાં પહેલી હારના ઘટકો 1 0 બીજી હારના ઘટકો 1 1 હોય તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી a raised to minus small n upon small n is equal to ખાલી જગ્યા. ઓપ્શન એ શ્રેણિકમાં 0 0 0 1. ઓપ્શન બી શ્રેણિક કેપિટલ A. ઓપ્શન સી શ્રેણિકમાં 0 0 -1 0 અને ઓપ્શન ડી કેપિટલ R. ઓકે, હવે તમને દીકરાઓ બેઝિક નોલેજ આ હોવું જોઈએ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 upon n is equal to 0. બરાબર છે? તમને આ ખબર છે કે 1 upon 0 ઇન્ફિનિટી અને 1 upon ઇન્ફિનિટી is equal to 0. બરાબર છે? ઓકે, ચાલો હવે તમે આમાં કિંમત મૂકો તો 1 upon ઇન્ફિનિટી આવી જશે ને 0. તો આ રીતે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 upon n ની વેલ્યુ 0 આવે છે. આ તમને બેઝિક ખબર છે કે કોઈ પણ સંખ્યાના છેદમાં 0 આવે એટલે 1 એટલે કોઈ પણ સંખ્યા લખું છેદમાં 0 તો એ ઇન્ફિનિટી આવવાનું છે. બરાબર? ધારો કે -1 upon 0 લખું તો હું શું લખીશ? માઇનસ ઇન્ફિનિટી લખીશ. બરાબર છે? આ તમને ખબર છે. ઓકે, તો 1 upon ઇન્ફિનિટી તો ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ચાલો હવે a into a સ્ક્વેર. બરાબર છે? ઓકે, તો આપણે એની વેલ્યુ મેળવવાની છે. તો 1 0 1 1 into 1 0 1 1. ચાલો પહેલી હાર પહેલો સ્તંભ ગુણાકાર કરો તો 1 + 0 0 + 0. પછી બીજી હાર પહેલો સ્તંભ તો 1 + 1. બીજી હાર બીજો સ્તંભ તો 0 + 1. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે? શ્રેણિકમાં 1 0 2 1. બરાબર છે? આ કોણ છે? a સ્ક્વેર. એની વેલ્યુ આપણને આ મળી. ચાલો હવે a ક્યુબ તો a સ્ક્વેર ઇન્ટુ a. તો a સ્ક્વેર ની વેલ્યુ 1 0 2 1 શ્રેણિકમાં મૂકવાની છે ઇન્ટુ એની વેલ્યુ લખી દો પક્ષમાં જે આપી છે તે. બરાબર છે? ઓકે, ચાલો ફરી પાછો બે શ્રેણિકનો ગુણાકાર કરીશું. પહેલી હાર પહેલો સ્તંભ 1 + 0 0 + 0 2 + 1 0 + 1. તમે જો કે અહીંયા 2 આવે છે અને અહીંયા આ ઘટકમાં અહીંયા 1 આવે છે. બાકીના ઘટક એઝ ઇટ ઇઝ ઉપર પ્રમાણે છે. બરાબર? તો આપણને સાદુરૂપ શું મળે છે? 1 0 3 1. બરાબર છે? હવે આપણે ઓબ્ઝર્વ કરીશું કે a નો વર્ગ તો અહીંયા બીજી હારનો પહેલો ઘટક એ 2 મળે છે. હવે a ક્યુબ તો અહીંયા શું મળે છે? બીજી હારનો પહેલો ઘટક 3 મળે છે. બરાબર? બાકીના ત્રણ ઘટક a સ્ક્વેર ના જે ઘટક છે એ જ પ્રમાણે છે. પહેલી હારમાં 1 0 તો 1 0. એટલે બીજી હારમાં બીજો ઘટક a સ્ક્વેર માં 1 છે તો a ક્યુબ માં પણ 1 છે. તો આમ કરતા કરતા હું બાય લોજિક હું આમ લખી શકું કે a raised to n is equal to શ્રેણિકમાં 1 0 n 1. આમ લખી શકાય. ઓકે, હવે મને દાખલામાં શું જોઈએ છે? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી a raised to -n જોઈએ છે. ઓકે, તો a raised to -n તો મને શ્રેણિકમાં શું મળશે? 1 0 -n 0. બરાબર છે? બાય લોજિક લખીએ છીએ આપણે સ્મોલ n ને બદલે -n છે.
થઈ ગયું આટલું. હવે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી a રેઝ ટુ માઇનસ n અપોન n ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 અપોન n ઇન્ટુ a રેઝ ટુ માઇનસ n. તો a રેઝ ટુ માઇનસ n ની વેલ્યુ લખી દો. શ્રેણિકમાં 1 0 માઇનસ n 1 છે અહીંયા, સોરી આ 1 બરાબર છે. ચાલો તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 અપોન n અંદર દાખલ કરીશું તો 1 અપોન n 0 માઇનસ 1 1 અપોન n થશે. બરાબર છે. આ કોની કિંમત છે? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી a રેઝ ટુ માઇનસ n અપોન સ્મોલ n ની વેલ્યુ છે. હવે બાજુમાં આપણે રીઝન બતાવેલું છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 અપોન n ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો તો કિંમત મૂકીશું. લિમિટ અંદર દાખલ કરવાની છે. બરાબર, ડાયરેક્ટ લખું. લિમિટ આપણે અંદર આપવાની છે, આ રીતે લખવાનું છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 અપોન n, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 0, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી માઇનસ 1 અને લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 અપોન n. બરાબર છે. આ પ્રમાણે તમારે લખવાનું છે. ઓકે, ચાલો તો આના પછીનું સ્ટેપ લખું છું તો શું આવશે? અહીંયા કમ્પ્લીટ કરી દેવું છે. ચાલો તો ઇઝ ઇક્વલ ટુ આના પછીનું સ્ટેપ ડાયરેક્ટ અહીંયા લખી દેવું છું આન્સર 0 0 માઇનસ 1 0. બરાબર છે. ઓકે, તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે. ઓપ્શન સી, રાઈટ? ઓકે, તો કમ્પ્લીટ કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ.